નમસ્કાર, ચેનલ આઈ વિટનેસના સમાચારમાં આપનું સ્વાગત છે। હું પ્રવીણ। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। સુરતી પ્રવાસીઓને આકર્ષવા માટે કેરળના વિશેષ પ્રયત્નો। કેરળ પર્યટન વિભાગે ખાસ પ્રેસ કોન્ફરન્સ આયોજન કર્યું। વિદેશી પ્રવાસીઓમાં કેરળમાં થયો 11% વધારો। गुजरात कांग्रेसे छठा मुद्दानी जाहेरात करी। गरीब विद्यार्थीओने फी माफी और कॉलेजना विद्यार्थीओने विनामूल्ये लैपटॉप आपवानी जाहेरात करी। रुस्तमपुरा में गैस लीकेज थी आग भभूकी। ब्लास्ट तथा फायर ऑफिसर सहित 4 व्यक्ति दाझ्या। पुणानी घटना में डेमेज कंट्रोल माटे भाजपे मीटिंग योजी। स्थायी चेरमेन भीमजी पटेले नगर सेवकों ने समझाव्या। અને કોલસા કૌભાંડના વિરોધમાં એબીવીપીના કોલેજ બંધના એલાનને મળ્યો મિશ્ર પ્રતિસાદ। અને હવે સમાચારો વિગતવાર। પાછલા વર્ષે કેરલા પ્રવાસનના તમામ ક્ષેત્રોમાં અદ્ભુત પ્રગતિ સાધીને વિશ્વના પ્રવાસન નકશામાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે, જેના લીધે કેરલા એક આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે આગેકૂચ કરી રહ્યું છે। તેમજ સુરતમાં આજ રોજ ગેટવે હોટલ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું। ડુમ્મસ રોડ એરપોર્ટની સામેથી ડુમ્મસ પોલીસે બાતમીના આધારે કુખ્યાત બુટલેગર ફિરોઝ ફ્રૂટવાલાને રૂપિયા 1.55 લાખના વિદેશી દારૂ ભરેલી એક કાર અને એક ટેમ્પા સાથે ઝડપી પાડ્યો હતો। જો કે દારૂનો જથ્થો કાર્ટિંગ કરવા નીકળેલા ફિરોઝ ફ્રૂટ અને મોહમ્મદ ઇમરાન ખાટીવાળા તેમજ બંને વાહનોના ડ્રાઈવરો પોલીસને ચકમો આપી નાસી છૂટ્યા હતા। પોલીસે રૂપિયા 1,55,280 નો વિદેશી દારૂ I-20 કાર અને ટાટા 207 ટેમ્પો મળી કુલ રૂપિયા
8,05,280 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને ચારેયની શોધખોળ હાથ ધરી છે. ગુજરાત પ્રજા વિકાસ દર્શન 2012 હેઠળ ડોક્ટર તુષાર ચૌધરીએ મંગળવારે છઠ્ઠા મુદ્દાની જાહેરાત કરી હતી, જેમાં ગુજરાતની શાળા કોલેજોમાં શિક્ષણ સ્તર વૈશ્વિક કક્ષાનું બનાવવાની વાત સાથે અન્ય મુદ્દાઓ રજૂ કર્યા હતા, જેમાં ધોરણ 12 પાસ કરીને કોલેજમાં પ્રવેશ મેળવનારા તમામ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે લેપટોપ આપવાની પણ જાહેરાત કરી છે. તેમ છતાં પણ ભણી શકતો નથી. અમે લોકો એક જાહેરાત આ વખતે એવું કરવા માંગીએ છીએ કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પણ જે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ફી ભરવાનો પ્રશ્ન હશે એના માટે એક વિદ્યાનિધિની રચના કરીને એવા ગરીબ બાળકોની સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પણ ફી અમારી સરકાર આવશે તો અમે ભરીશું. 30% ફી, 30% વિદ્યાર્થીઓ એવા જે અમે પસંદ કરીશું કે ગરીબમાં ગરીબ હોય એ લોકોની ફી અમે ખાસ એક ભંડોળ એકત્ર કરીને ભરવાનો પ્રયત્ન કરીશું. બીજું છે કે અમારી સરકાર આવશે તો જે શાળા મંજૂરી માટેની અરજી આવે, જો એની પાસે રમતગમતનું મેદાન ના હોય અને લાઇબ્રેરીની સગવડ ના હોય એવી કોઈ પણ શાળાને મંજૂરી આપવામાં આવશે નહીં. કારણ કે અત્યારે તમે સુરત શહેરમાં જુઓ છો, પ્લેગ્રાઉન્ડ તો દુર્લભ વસ્તુ થઈ ગઈ છે. 5મા માળે 6ઠ્ઠા માળે બી સ્કૂલો ચાલતી હોય છે અને છોકરાઓ રિસેસમાં અગાસીમાં નાસ્તો કરવા જતા હોય છે. એવી પરિસ્થિતિમાં પણ અહીંયા બધી સ્કૂલો ચાલે છે. એવી સ્કૂલો નહીં પણ લાઇબ્રેરી અને રમતગમતનું મેદાન હોય એને અમે પ્રાથમિકતા આપીશું. એ જ રીતે વિશ્વ કક્ષાના ખેલાડીઓ, આપણે સામાન્ય રીતે ગુજરાતીઓની છાપ એવી છે કે રમતગમતમાં આપણે બહુ પાછળ છે કે ગુજરાતના લોકો એમાં કોઈ ભાગ નથી લેતા. તો આપણે વિશ્વ કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવા માટે ગુજરાત ઓલિમ્પિક એકેડેમીની રચના કરીને એનામાં અમે દેશ વિદેશના કોચને પણ બોલાવીને એ લોકો દ્વારા આપણા છોકરાઓને ટ્રેનિંગ આપવામાં આવે અને દરેક તાલુકા કક્ષાએ રમતગમત સંકુલો પણ સ્થાપવાનું અમે આજે જાહેરાત કરીએ છીએ. અને શાળા કોલેજનું શિક્ષણ વર્લ્ડ ક્લાસ બને એ માટેના પણ અમારી સરકાર પૂરેપૂરા પ્રયત્નો કરશે. સાથે સાથે કોલેજ અને યુનિવર્સિટીમાં જે ચૂંટણીઓમાં અત્યારે જે બધું થઈ રહ્યું છે, NSUI હોય કે ABVP હોય, જે પ્રકારના માહોલમાં ચૂંટણી લડાય છે એના બદલે લોકશાહી ઢબે ચૂંટણી લડાય અને દરેક જે પણ કોલેજમાં ભણતા વિદ્યાર્થીને ચૂંટણી લડવી હોય એ નિર્ભય રીતે લડી શકે એવી લોકશાહી ઢબે ચૂંટણી કરાવવાનો પણ પ્રયત્ન કરીશું. અને બીજો એક ખાસ મહત્વનો મુદ્દો એ છે કે આજે જે ખાનગી શાળામાં શિક્ષકોને નોકરીએ રાખવામાં આવે છે એનું આર્થિક રીતે ખૂબ શોષણ કરવામાં આવે છે. આજે તમે જુઓ છો કે પ્રાઇમરીમાં ભણાવતા હોય તો કોઈને 1500 રૂપિયા પગાર હોય, કોઈને 2000 રૂપિયા પગાર હોય. ઉમરગામ તાલુકાના વલવાડા નેશનલ હાઈવેની બાજુમાં આવેલા એક વૈભવી ફાર્મ હાઉસ પર મળસ્કે પોલીસે દરોડો પાડી સુરતના માલે તુજાર નબીરાઓને મુંબઈની હાઈ પ્રોફાઇલ કોલગર્લ સાથે દારૂની મહેફિલ માણતા ઝડપી પાડ્યા હતા.
આ સાથે જ ફાર્મ હાઉસો પર ચાલતી ડાન્સ પાર્ટી સહિતના ગોરખ ધંધાઓનો પર્દાફાશ થયો છે। તમામ આરોપીને કોર્ટમાં રજૂ કરાતા તેઓને 5મી સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર થયા હતા। कल रात वलसाड़ पुलिस की क्विक रिस्पॉन्स की टीम QRT मोबाइल जिसको कहते हैं वो पेट्रोलिंग में थे। उस दरमियान उनको इन्फॉर्मेशन मिली कि वलवाड़ा गांव के पास में किसी फार्म हाउस में कोई डांस पार्टी और दारू की महफिल का आयोजन हो रहा है। उसके बाद उन्होंने अपने हिसाब से उधर वेरिफिकेशन किया। उसके बाद उन्होंने हमको और फर्दू साहब जो पुलिस इंस्पेक्टर हैं उनको जानकारी दी। उसके बाद मैं और फर्दू साहब इंस्पेक्टर दोनों अपनी अपनी टीम लेके उधर पहुंचे। उधर पहुंचने पे देखा तो उधर डांस पार्टी और शराब की महफिल चालू थी। उसके बाद हमने उधर से जो कायदेसर की कार्रवाई की है। उसमें कितनी लड़की और कितने लड़के पकड़े गए? उसके अंदर 6 लड़कियां ऑन द स्पॉट और 5 लड़के ऑन द स्पॉट पकड़े गए हैं। सर ये लड़कियां कहाँ की है सर? ये 6 लड़कियां जो ऑन द स्पॉट पकड़ी गई वो सारी की सारी महाराष्ट्र की हैं। सर इसका प्रोफेशनल क्या हुआ सर? उनका प्रोफेशनल अभी इन्वेस्टिगेशन के दौरान ये आया है सामने कि वो अभी स्टेज आर्टिस्ट और स्टेज शो करने वाले डांसर हैं, ऐसा लग रहा है अभी। तो सर ये जो लड़के सब पकड़े गए वो कहाँ के हैं सर? लड़के जो पकड़े गए हैं उसमें से 3 लड़के सूरत के हैं, जिसमें से एक का नाम दीपक है, एक का नाम महेंद्र है, एक का नाम अशोक है। और ध्रुमिल और दीपक चौधरी ये 2 मुंबई महाराष्ट्र के हैं। सर ये फार्म हाउस किस मालिक का जाना जाएगा? ये इन्वेस्टिगेशन के दौरान पता चला है कि ये जो फार्म हाउस है ये दिव्यकांत भाई पटेल नाम के आदमी का है। वो सर आगे की तपस क्या हुई? वो कहाँ के हैं सर? दिव्यकांत भाई वलसाड़ के ही रहने वाले, वापी के आसपास के कहीं रहवासी हैं। सर इसमें आगे की तपस क्या हुई सर? आगे की तपास अभी चालू है। सर उसमें कुछ मुद्दामाल जब्त किया है सर? हाँ, उसमें जो महफिल के दौरान जो जब्त किया गया था वो मुद्दामाल जब्त किया है। दारू, उसकी जो बोतलें हैं आदि भरी हुई, ग्लास और उसके व्हीकल्स ऐसा कुछ 4 गाड़ियां उनकी जब्त की गई हैं। उसमें से एक मारुति सुजुकी SX4 है, एक मारुति सुजुकी स्विफ्ट डिजायर है, एक टवेरा है और एक शेवलेट की ऑप्ट्रा गाड़ी है। सर इधर या ऐसा कितने समय से चालू ऐसा कुछ अंदाज से? पुलिस स्टेशन थे ना तो निकाल सर फटाफट। ये तो चुटो नरेश। ओके विस्की ने बाटली भी होती। हाँ एक मिनट सर वो बात करेंगे। सर आओ 10-15 मिनट में वो तो चल से ना सर ना। ગત રોજ રાત્રિના સમયે રુસ્તમપુરાના મોટા મહોલ્લામાં બિલ્ડિંગમાં આગ લાગી હતી, જેની જાણ ફાયર બ્રિગેડને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ ફેલાવતી વખતે અચાનક બિલ્ડિંગ નીચે પાર્ક કરેલી કારમાં લાગેલા CNG બોટલો ફાટતા ધડાકો થયો હતો, જેના કારણે ફાયર ઓફિસર સહિત 3 ફાયરના જવાનોને ગંભીર રીતે દાઝી ગયા હતા। તેથી તેમને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। હાલ ત્યાં તેમની સારવાર ચાલી રહી છે। આમ તો ગઈકાલે ઘણા બધા કોલ મળેલા, ઝાડ પડ્યાના, એક માણસ ખાડીમાં ડૂબી ગયો હતો એના કોલ, એ બધા કોલ એટેન્ડ કરી અને બીજો એક કોલ અમને મળ્યો મોહલ્લામાં ભાજપ કાર્યાલયની બાજુમાં આગ લાગ્યાનો કોલ મળેલો। તાત્કાલિક અમારી માન દરવાજાની ફાયર એન્જિન, મજુરાની ફાયર એન્જિન ઘટના સ્થળ પર આવેલા। આગની ખાસ એટલી બધું તીવ્રતા હતી ને પણ ઉપરના ભાગમાં 4થે-3જે માળે આગ દેખાતી ત્યાં અમે ફાયર ફાઇટિંગ ચાલુ કરેલું। મીનવાઇલ નીચે કારણ કે એક જ સ્ટેરકેસ હતો, એ સ્ટેરકેસ બંધ હતો અને જે ગેરેજના ભાગમાં જે તોડી અને અંદર જવાયું હતું, અમે ત્યાં તોડ્યું તો નીચે એક 4વ્હીલરમાં આગ હતી, એ આગ ઓલવવાની કામગીરી ચાલુ હતી અને સડનલી ત્યાં એક્સપ્લોઝન થયું અને અમારા માણસો
દાઝી ગયા. એક એક્સપ્લોઝન નહીં પણ 2 એક્સપ્લોઝન થાય એટલે માણસોને વધારે દાઝેલા છે. વધારે કરીને તો એક અમારા ફાયરમેન નિલેશ દવે છે, થોડું વધારે દાઝ્યા છે. ત્યાર પછીના જયેશ વિટોડા, બહાદુરસિંહ ચાવડા, મારા પોતાના ફેસના ભાગમાં ઝાડ લાગેલી છે. સદનસીબે બધા બચી ગયા છે અને ઉપરના ભાગમાં જે માણસો હતા એ લોકોને બી અમે કાઢી લીધી. આ બ્લાસ્ટનું ખરેખર કારણ શું હોઈ શકે છે? બ્લાસ્ટનું કારણમાં તો સાહેબ અમને ખ્યાલ નહીં આવ્યો કે એની અંદર એલપીજી મૂકેલા છે. જનરલી ત્યાં એ લોકોને પાર્કિંગ નહીં જતું, એ 4 વ્હીલર પાર્કિંગ. અમને પોતાને પણ ખબર નહીં કે આની અંદર એલપીજી સિલિન્ડર મૂકેલા છે. કેટલા સિલિન્ડર હતા ત્યાં, તમને આઈડિયા? પછી કહે છે જ્યારે એક્સપ્લોઝન થયું તો 2 વખત એક્સપ્લોઝન, નેચરલી કદાચ 2 કે 3 સિલિન્ડર હોય. એક્સપ્લોઝન થયું એટલે 2 સિલિન્ડર તો હશે. નવસારી નેશનલ હાઈવે ચીખલી પોલીસની હદમાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ગત રોજ મુંબઈથી સુરત તરફના રસ્તે બેફામ હંકારતા વાહનને કારણે એક સ્વિફ્ટ કાર દઢોળા ખાડીમાં ખાબકી હતી, જેમાં સવાર 2 ઈસમોને નજીવી ઈજા થતા નજીકની હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી, જ્યારે કારનો ખુરદો નીકળી ગયો હતો. ખાડીમાં પાણી નહીવટ હોવાને કારણે કાર સૂકા કિનારા ઉપર પટકાઈ હતી. સદનસીબે 40 ફૂટ જેટલી ઊંચાઈથી નીચે પડવા છતાં કારમાં સવાર સુરતના 2 યુવકોને કોઈ જાનહાનિ થઈ ન હતી. આજરોજ નેશનલ હાઈવે નંબર 8 ઉપર રૂટવાળા બ્રિજ પાસે એક્સિડન્ટ બનાવેલો છે. એમાં સ્વિફ્ટ ગાડી બ્રિજની નીચે ઉતરી ગયેલ છે. ઈજા અને ગાડી નુકસાન થયેલ છે. એમાં ગાડીમાં બેસેલ ડ્રાઈવર હતા અને પાસે બેઠેલ ઈશાને ઈજા થયેલ છે. એને સારવાર માટે હાલીપુર દવાખાને દાખલ કરેલા છે. પૂણામાં ભરવાડો અને પટેલો વચ્ચેના ધીંગાણામાં કોર્પોરેટરને પણ દંડો પડતા શહેર ભાજપ માટે આ પ્રતિષ્ઠાનો સવાલ બની ગયો હતો. જોકે સોમવારે પોલીસ કમિશનરને મળી આ અંગે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ મુનશીની બદલી કે સસ્પેન્શન ન થઈ શકે તેમ હોઈ ભીમજી પટેલે ડેમેજ કંટ્રોલ માટે આજે વરાછા વિસ્તારના કોર્પોરેટરો અને ભાજપના કાર્યકર્તાઓ સાથે મીટિંગ યોજી ભાજપી મોવડી મંડળ આ મુદ્દે તેઓની લાગણી અને માંગણી સમજે છે તેવું કહી પટાવી દીધા હતા. અસામાજિક તત્વો જે સામાન્ય લોકોને જે રંજાડતા હોય, દારૂ પી કે અન્ય કોઈ પણ પ્રકારે ધમાલ કરતા હોય અથવા તો અન્ય પોઈન્ટ ઉપર અકસ્માત કરીને લોકોને તકલીફ આપતા હોય, એવી આ વરાછાની જનતા, કતારગામ હોય, વરાછા હોય કે અન્ય પોકેટમાં એ દૂર થાય અને એવા તત્વો ઉપર કડકમાં કડક પગલાં ભરવામાં આવે. કાલે અમે પોલીસ કમિશનર શ્રીને મળ્યા, તમામ સદસ્યશ્રી, ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ, ધારાસભ્યશ્રી, તો એમણે સ્પષ્ટ શબ્દોમાં ખાતરી આપી કે તમે અમને જે પોકેટ આપો કે ભાઈ આ આટલા પોકેટ ઉપરથી આવા તત્વોની દાદાગીરી છે, એ દાદાગીરીને દૂર કરવા માટે મને 30 દિવસનો સમય આપો. હું જાતે રોડ ઉપર ઉતરીશ અને જ્યાં જ્યાં ન્યુસન્સ કરતા લોકો હોય એમની ઉપર કડક હાથે કામગીરી કરીશ. અને એવી જ ખાતરી આજે ડીસીપી સોલંકી એમણે પણ આપી છે કે વરાછાના તમામ વોર્ડની અંદર હું મીટિંગ લઉં, આપણા સદસ્યશ્રીઓ ઉપસ્થિત, કાર્યકરો રહે, આગેવાનો રહે અને સોસાયટીના પ્રમુખો હાજર રહે અને એમને જે આવા તત્વો રંજાડતા હોય, પછી તે કોઈ પણ જ્ઞાતિના હોય, એમને કડક હાથે કામ લેવા માટેની એમણે પણ ખાતરી આપી છે. વાત હતી અમારી અધિકારીનું જે વર્તન, એસીપી જે વર્તન કર્યું છે એમાં અમારા પ્રદેશના આગેવાનોએ ખાસ ભાર મૂકીને કહેવામાં આવ્યું કે તમારી લાગણી સાથે અમે અમારી લાગણી જોડાયેલી છે અને 2 દિવસની અંદર અમે તમને આ વાત સાથે સંમત છીએ અને જે કંઈ પણ ઘટના આગામી દિવસોમાં બને કે ન બને, પરંતુ અમે તમારી સાથે છીએ. જ્યારે જો આટલી બધી લાગણી આ વિસ્તારના લોકો સાથે, જ્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો જોડાયેલા હોય, લોકો સાથે હોય અને પોલીસ જે રીતે વર્તન કડક હાથે કરીને સામાન્ય લોકોને રંજાડતા દૂર થાય, એના માટેનો અમારો પ્રયત્ન હતો. અને એમાં આ ખાતરીને આધારે અમે એટલું ચોક્કસ કહીએ છીએ કે આજની તારીખમાં આ લોકોએ કડક હાથે કામ લેવાનું ચાલુ કર્યું છે
અને આગામી દિવસોમાં જે એમને વાત કરી છે કમિશનરે એ પ્રકારે એમની ઉપર વિશ્વાસ મૂકીએ છીએ. અમારી જે આ વિસ્તારની લાગણી અને માંગણી એ તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, આગેવાનો, ધારાસભ્ય, સંસદ સભ્ય બધા એક સાથે મળી અને વિસ્તારની જનતાને પ્રોટેક્શન આપવાનું. સુરત મહાનગરપાલિકા દ્વારા મંગળવારે સવારે કતારગામ ઝોનમાં લલિતા ચોકડી ખાતે વડીલો માટે શાંતિકુંજ બાગની લોકાર્પણ વિધિ કરવામાં આવી હતી, જ્યારે પારસ પોલીસ ચોકી પાછળ પણ શાંતિકુંજ બાગ તેમજ બાળકો માટે ચિલ્ડ્રન પાર્ક ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ પૈકી પારસની શાળામાં સીસીટીવી કેમેરા લોક ભાગીદારીથી મૂકવામાં આવ્યા છે, જેનું ઉદ્ઘાટન પણ પાલિકાના મેયર દ્વારા કરવામાં આવ્યું છે. લોકાર્પણ વિધિના આ કાર્યક્રમમાં પાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ, કોર્પોરેટરો અને સ્થાનિક રહેવાસીઓએ હાજરી આપી હતી. રામકૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટના જાણીએ છીએ કે 2008-9ની અંદર પ્રથમવાર આ શહેરની અંદર પીપીપી બેઝ ઉપર અને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ અંતર્ગત રામકૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું. મિત્રો, આ 2012-13ની બજેટની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસકો તરીકે જ્યારે અમે બજેટ બનાવતા હતા, અમારી ટીમે નક્કી કર્યું કે આ શહેરની અંદર જન્મ લેનાર અને આ શહેરને કર્મભૂમિ બનાવનાર દરેક મિત્રો કંઈક ને કંઈક યોગદાન શહેરમાં આપે. મિત્રો, આપણે અહીંયા જાણીએ છીએ કે સૌરાષ્ટ્ર પોકેટમાંથી આપણે સૌ સૌરાષ્ટ્રમાંથી આવ્યા. આ ભૂમિએ આપણને સાચવ્યા છે, આપણને ધન આપ્યું છે, અન્ય ભૌતિક સાધનો પૂરા પાડ્યા છે. એવા સમયે આપણી પર એક જવાબદારી બને છે થવા માટે ઋણ મુક્ત યોજના મૂકેલી. ગાર્ડન, ચિલ્ડ્રન પાર્ક કે કોઈ પણ પ્રકારના આવા પીપીપી મોડલ બનાવે એમાં પ્રથમ બનાવનારની તકતી આજીવન રહે. સુરત મહાનગરપાલિકા દ્વારા કતારગામ ખાતે શાંતિકુંજ અને અહીંયા ચિલ્ડ્રન પાર્ક અને શાંતિકુંજનું રિનોવેશન અને આ સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત રામકૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ દત્તક જે લીધેલી છે સ્કૂલની અંદર સીસીટીવી કેમેરા જે મૂકવામાં આવ્યા છે. આ પ્રસંગે મારા સાથી ડેપ્યુટી મેયર શ્રી, ચેરમેન શ્રી, શાસક પક્ષના નેતા શ્રી, કમિશનર શ્રી, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી ગોવિંદભાઈ અને અન્ય કોર્પોરેટર મિત્રો, ભાઈઓ અને બહેનો, સુરત મહાનગરનો જે વિકાસ થઈ ગયો છે એમાં ખાસ કરીને જે સુરત શહેર જે ડાયમંડ નગરી જે બની છે ત્યારબાદ આ સુરત શહેરનો વિકાસ પણ આગળ વધી રહ્યો છે. એમાં આપ સૌ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો અને જે રત્નકળા મિત્રો છે એના ખૂબ અમે આભારી છીએ. અત્યારે જે વિજયભાઈ કીધું તે પ્રમાણે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એ લોક ભાગીદારીમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ જે આ વિષય મૂકેલો હતો અને એના કૃષ્ણ માર્ગદર્શન હેઠળ આખું ગુજરાત આ રીતે આગળ વધારી રહ્યા છે. ત્યારે એક આ ઉત્તમ ઉદાહરણ આપણે ગણીએ તો સુરતમાં જે દત્તક લીધેલી ઘણી સ્કૂલો છે એમાં ઘણી ગાડી સ્કૂલોમાં એક આ ખાસ જે સારી રીતે જે ચાલી રહી છે એટલે ખરેખર દત્તક લીધા પછી એમાં શું કરવાનું હોય છે, ખાલી નામકરણ આપી દીધા પછી દત્તક લીધી નથી હોતી, પણ જે રીતે આ રીતે રામકૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટનું જે ઇન્વોલ્વમેન્ટ છે એ મુખ્ય છે. આ સમયે ખાસ શિક્ષક મિત્રોને મારે કહેવાનું કે જે રીતે આ ટ્રસ્ટ પોતાના કોઈ પણ સ્વાર્થ વગર આ રીતે આ કામ કરેલું છે તો આપણે પણ પોતાની ફરજ સમજીને એ લોકો પૂરેપૂરા સરકારથી આ સ્કૂલને
એક ખાનગી સ્કૂલની પેરિટીમાં જે મૂકવા માંગે છે, કદાચ આપણે ખાનગી સ્કૂલમાં જઈએ તો આ શિક્ષક મિત્રો જે પગાર છે તેના કરતાં ઘણો ઓછો હોય છે, ત્યારે આપણી પણ ફરજ બને છે કે ભારત દેશના જે ભવિષ્ય અહીંયા જે ઘડાઈ રહ્યું છે એ વિદ્યાર્થીઓને સારી રીતે ઘડતર કરીને આ સ્કૂલમાંથી આપણે સુરત અને ભારત વર્ષનો જે વિકાસ કરવાનો છે તેમાં આપણે મદદરૂપ થઈએ. આ સમય અરજી કરાય પછી આપણે કરાવશું. માન્ય નું કરું કોણ આજે આપણે લાઈવ છે ને કોલસા બ્લોક ફાળવણીમાં થયેલી કથન ગેરરીતિના પ્રકરણમાં કંગના રિપોર્ટ બાદ બહાર આવેલા કોલસા કૌભાંડની વિરુદ્ધમાં ભાજપની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તેમજ અન્ના હજારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનના ભાગરૂપે બહાર આવેલા સંગઠન યુથ અગેન્સ્ટ કરપ્શન દ્વારા દેશભરની કોલેજોને બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું હતું, જેને પગલે શહેરભરની વિવિધ કોલેજોમાં તેને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. કોલ બ્લોકની ફાળવણીમાં ગેરરીતિ થઈ હોવાના કેગના અહેવાલ બાદ યુપીએ સરકાર ભીંસમાં આવી ગઈ છે અને ભાજપ સહિતના વિપક્ષ દ્વારા યુપીએ સરકાર અને વડાપ્રધાન પાસે સ્પષ્ટતા માંગવામાં આવી રહી છે. ત્યારે સોમવારે સાંજે ભાગળ 4 રસ્તા ખાતે ભાજપના કાર્યકરોએ કોલસા કૌભાંડના ભ્રષ્ટાચારીઓનું પુતળા દહન કરી વિરોધ નોંધાવ્યો હતો. હસમુખ પટેલ દ્વારા મંગળવારના રોજ બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ આયોજિત ઓલપાડ ખાતેના ખુટાઈ માતાના મંદિરના હોલમાં એક દિવસીય શૈક્ષણિક પરિસંવાદ યોજાયો હતો, જેમાં સુરત રેન્જ આઈજી હસમુખ પટેલે હાજર રહી ત્યાં ઓલપાડના અનેક ગામોના શિક્ષકોને શૈક્ષણિક માર્ગદર્શન આપ્યું હતું. મને બહુ આનંદ થયો કે આટલી મોટી સંખ્યામાં શિક્ષકો સમયસર આવી ગયા. હોલની અંદર જગ્યા ઓછી છે છતાં સંકળાસમાં પણ બેસીને જે ધ્યાનથી સાંભળતા હતા એમના ચહેરા કહેતા હતા કે બહુ ધ્યાનથી સાંભળે છે, અને જે રીતે એમણે પ્રશ્નો પૂછ્યા ત્યારે મને એમ લાગે કે આ વિસ્તારના ગામડાના બાળકો અને વાલીઓ ખુશનસીબ છે કે એમને આવા શિક્ષકો મળ્યા છે. અમારા બીઆરસી સાહેબના વિવિધ કાર્યક્રમોથી અમારા જે પ્રાચાર્ય સાહેબે આપણે રજૂઆત કરી એના સંદર્ભમાં આપ શું કહેશો? મેં એક વસ્તુ સાંભળી કે અહીંયા એક શામ ગુરુ શિષ્ય કે નામ નો એક કાર્યક્રમ થાય છે, જેમાં 8-10 હજાર માણસો ભેગા થાય છે. વિદ્યાર્થીઓ શિક્ષકો સાથે રહીને આ કાર્યક્રમ કરે છે. આ બહુ મોટી પહેલ છે, પણ મારી અપેક્ષા એ છે કે આવું દરેક ગામની અંદર થાય, કારણ કે ગામની અંદર શિક્ષકને બધા ઓળખે છે, વાલીઓ શિક્ષકને ઓળખે છે, બાળકો બધા સાથે છે, એટલે એ વખતે શિક્ષક જે વાત કરશે ને એની વાલીઓ પર બહુ મોટી અસર પડશે અને વાલી શિક્ષણનું અને વાલી જાગૃતિનું બહુ મોટું કામ થશે.
વ્યારાથી પસાર થતી સુરત ભુસાવલ રેલવે ટ્રેક પર વીરપુર ફાટક પાસે આજરોજ એક અજાણ્યો ઈસમ રેલવે ટ્રેક પર કપાયેલી હાલતમાં મળી આવ્યો હતો. અંદાજે 45 વર્ષની વય ધરાવતા આ ઈસમે કાળા કલરની પેન્ટ અને લાઇનિંગ વાળો શર્ટ પહેરેલ હતો. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી આરંભી હતી. समाचारों समाप्त करता पहला एक नजर करी लिए आजना मुख्य समाचारों पर। સુરતી પ્રવાસીઓને આકર્ષવા માટે કેરળના વિશેષ પ્રયત્નો. કેરળ પર્યટન વિભાગે ખાસ પ્રેસ કોન્ફરન્સ આયોજન કર્યું. વિદેશી પ્રવાસીઓમાં કેરળમાં થયો 11% વધારો. ગુજરાત કોંગ્રેસે છઠ્ઠા મુદ્દાની જાહેરાત કરી. ગરીબ વિદ્યાર્થીઓને ફી માફી અને કોલેજના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે લેપટોપ આપવાની જાહેરાત કરી. રુસ્તમપુરામાં ગેસ લીકેજથી આગ ભભૂકી. બ્લાસ્ટ થતા ફાયર ઓફિસર સહિત 4 વ્યક્તિ દાઝ્યા. પુણાની ઘટનામાં ડેમેજ કંટ્રોલ માટે ભાજપે મીટિંગ યોજી. સ્થાયી ચેરમેન ભીમજી પટેલે નગર સેવકોને સમજાવ્યા. અને કોલસા કૌભાંડના વિરોધમાં એબીવીપીના કોલેજ બંધના એલાનને મળ્યો મિશ્ર પ્રતિસાદ. તો આ હતા અત્યાર સુધીના ચેનલ આઈ વિટનેસના સમાચારો. વધુ નવી ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપજો. નમસ્કાર. Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness.